હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઝાલા પ્રદ્યુમનસિંહ એસવી એડ્યુ સ્પોર્ટ સંચાલિત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે એમએસસી વિદ્યાલય ધંધુકા ખાતે વોલીબોલ ટ્રેનરમાં ફરજ બજાવું છું. આજે આપણે વોલીબોલની સ્કિલ વિશે જોઈશું કે આપણને અંડર હેન્ડ પાસ, વોલી પાસ અને સર્વિસ વિશે. તો સૌપ્રથમ આપણે અંડર હેન્ડ પાસ કઈ રીતે કરવો, એમાં સર્કિટ ટ્રેનિંગમાં ક્વિકલી બોલ ક્યાં આવે છે એની આપણે સમજ કેળવીશું. તો સૌપ્રથમ અંડર હેન્ડ પાસ. તો અંડર હેન્ડ પાસમાં સૌપ્રથમ ઊભા રહેવાની સ્કિલ છે, બે પગ ઉપર, ત્યારબાદ મજબૂત પગ એક આગળ અને એના જે હિલ્સ પડતા હોય ત્યાં માયલા પગને ટોઝ રહેવો જોઈએ. સૌપ્રથમ છે બંને હાથ કોણીમાંથી સીધા અને બે હાથ ભેગા અને સ્ટેટ, બરાબર. આ એની ગ્રીપ છે. ત્યારબાદ જ્યારે બોલ આવે ત્યારે એને રિસીવ કરવાનો હોય ત્યારે આ પોઝિશનથી ઢીચણમાંથી વળીવાનું છે, બરાબર છે. અને આ પોઝિશન હાથ ટાઈટ અને ખંભા ઝૂકેલા રાખવાના છે. બેક સાઈડથી આપણે આવી રીતે એની પોઝિશન આવશે, બરાબર. સાવ આગળ નથી ઝૂકી જવાનું કે હાવ આ ટાઈટ નથી રહેવાનું, પણ આમ નોર્મલી ઝૂકવાનું છે. તો આ બેક સાઈડની એની પોઝિશન હતી. તો આપણે જોશું કે અંડર હેન્ડ પાસ આવતો હોય ત્યારે આપણે એને કઈ રીતે રિસીવ કરવો. તો સૌપ્રથમ છે બોલ આગળ હોય તો જવાનું છે. ત્યારબાદ બોલ તમે રિસીવ કર્યો છે ત્યારબાદ આ એનો થ્રુ આઉટ છે, એક પગ આગળ કરીને એનો થ્રુ આઉટ લેવાનો હોય છે. તો આ હતો અંડર હેન્ડ પાસ, બરાબર. ત્યારબાદ છે આપણે વોલીબોલમાં વોલી પાસ. વોલી પાસ કઈ રીતે આપવો, જ્યારે બોલ માથાની ઉપરથી આવતો હોય ત્યારે એને કઈ રીતે રિસીવ કરવો, તો એની સ્કિલ આ પ્રમાણે છે. તેમાં પણ એક પગ આગળ, એક પગ પાછળ અને કોણી સાઈડ ઉપર નહીં, પણ આ પોઝિશને બરાબર માથાની ઉપર, એટલે કે આપણું જ્યાં કપાળ છે ત્યાં બોલ રહેવો જોઈએ. હવે બોલ આવે એટલે ઝૂકવાનું છે, એને કોન્ટેક કરવાનો છે બોલ સાથે અને એને થ્રો કરીને થ્રો આઉટ કરવાનું છે. હવે આપણે વોલી પાસ કઈ રીતે રિસીવ કરવો તે જોશું. તો વોલી પાસમાં આ હતો આપણો વોલી પાસ. વોલી પાસમાં કઈ રીતે પાસ આપવો અને એનું થ્રુ આઉટ છે, એક પગ આગળ લાવીને એનું થ્રુ આઉટ. ત્યારબાદ આપણે આજે જે લીગ પાસ અને વોલી પાસ જોઈ તેમાં સર્વિસ છે. સૌપ્રથમ સિમ્પલ સર્વિસ, એક પગ આગળ એક પગ પાછળ અને જમણા હાથ જે ડાબા હાથમાં બોલ, ત્યારબાદ એને ટોસ એટલે કે ઉછાળવાનો છે, ત્યારબાદ એને હિટ કરવાનું છે અને થ્રુ આઉટ. ધ્યાન રહે કે લાઇન કટ ન થઈ જાય. આ હતી સિમ્પલ સર્વિસ. ત્યારબાદ છે રાઉન્ડ આર્મ સર્વિસ. રાઉન્ડ આર્મ સર્વિસમાં બોલને ટોસ કરવાનો છે અને બોલને આવી રીતે ઉછાળી અને મારવાનું છે. આ છે રાઉન્ડ આર્મ સર્વિસ. ત્રીજી સર્વિસ છે ટેનિસ સર્વિસ. ટેનિસ સર્વિસમાં એવું છે કે આવી રીતે ઊભું રહેવાનું છે, બોલને હાઇટ આપવાના છે અને માથાની ઉપરથી એને હિટ કરવાનો છે, બરાબર છે. ત્યારબાદ થ્રુ આઉટ. ધ્યાન રહે કે આપણે લાઇન ટચ, સર્વિસ લાઇન ટચ ન થાય, બરાબર છે, નકર ફાઉલ આપવામાં આવશે. અને ત્યારબાદ છેલ્લી સર્વિસ છે જમ્પેડ સર્વિસ. તો જમ્પેડ સર્વિસ એમાં સર્વિસ એરિયા 6 મીટરનો હોય છે. તો આપણી જે સર્વિસ લાઇન છે એનાથી થોડું દૂર ઊભું રહેવાનું છે અને ત્યારબાદ એને બોલ ટોસ કરવાનો છે અને બોલને જમ્પ કરી હિટ કરવાનો છે, બરાબર છે. બોલને હિટ કર્યા પછી આપણે આપણા ગ્રાઉન્ડમાં આવવાનું છે. તો આ વોલીબોલની સ્કિલ વિશે આપણને સમજણ પડી હશે. થેન્ક યુ, આભાર.